નમસ્કાર, પ્રણામ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, અઠવાડિયાના કોઈ પણ દિવસે ઘરના મીઠાના ડબ્બામાં આ ગુપ્ત વસ્તુ રાખો. તમને જીવનની દરેક સમસ્યામાંથી મુક્તિ મળશે. પછી તે વાસ્તુ દોષ હોય કે ક્ષણિક દોષ, તમને તરત જ મુક્તિ મળશે. તમને માં લક્ષ્મીના એવા આશીર્વાદ મળશે જેના પછી તમારું જીવન બદલાઈ જશે. તમારા જીવનમાં ધનની વરસાદ હશે. મિત્રો, સૌથી પહેલા કમેન્ટ બોક્સમાં જઈને જણાવો કે તમે તમારા ઘરે એક અલગ મીઠાના ડબ્બામાં રાખો છો કે નહીં, અને જો તમે નથી રાખ્યો તો આજે એક અલગ ડબ્બો લઈ આવો અને તેમાં મીઠું ભરીને અલગ રાખો. કારણ કે આજના વિડીયોમાં અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તેમાં તમારે યોગ્ય મુહૂર્તમાં મીઠાના ડબ્બામાં એક ગુપ્ત વસ્તુઓને છુપાવવાની છે, જેના વિશે તંત્રશાસ્ત્રમાં લખેલું છે. તમારા ઘરના મીઠાના ડબ્બામાં એક રહસ્ય છુપાયેલું છે જે અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ, અને તેના ફાયદાઓ અનુભવ્યા પછી જ અમે આ માહિતીને તમારા સુધી લાવ્યા છીએ, જેથી તમે પણ આ લાભ લઈ શકો છો. અને અમે તમને 100%ની ગેરંટી આપીએ છીએ કે જો તમે તંત્રશાસ્ત્ર અનુસાર તે ગુપ્ત વસ્તુ મીઠાના ડબ્બામાં રાખી મૂકો છો અથવા તો સંતાડીને રાખો છો તો આ ઉપાય કરવાથી તમને જન્મોજન્મની ગરીબી, પરેશાનીઓ અને વાસ્તુ દોષમાંથી તરત જ તમને લોકોને મુક્તિ મળશે. જો તમને આ ઉપાય યોગ્ય સમયે કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે. તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા ખુલી જશે. તમારા જીવનમાં આવનારા ધનની માત્રા વધશે. તમારો બંધ થયેલો ધંધો કામ કરવા લાગશે. મિત્રો, તમને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અને તમારા ઘરની પ્રગતિ થશે, જે ફક્ત તમારા જીવનમાં જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના જીવનમાં પણ એક ચમત્કારિક સકારાત્મક પરિવર્તન લાવશે. મિત્રો, એક વાત સારી રીતે સમજી લો. વ્યક્તિના ઘરમાં રહેલ મીઠાનો સીધો સંબંધ તે વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો છે. જ્યોતિષ શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય તો તે ઘરની આર્થિક સ્થિતિનો ઘણો ફરક પડે છે અને તે ઘરનું વાસ્તુ દોષ પણ ખરાબ થવા લાગે છે. મિત્રો, મીઠા પ્રત્યેની બેદરકારી તમારા જીવનમાં ગરીબી અને સમસ્યાઓને લાવી શકે છે. જો તમે મીઠા પ્રત્યે સાવધાની ન રાખો તો તમારે તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ બીજી તરફ જો તમે મીઠાને લઈને એ ઉપાયો કરો છો જેના વિશે તંત્રશાસ્ત્રના જ્યોતિષશાસ્ત્રમાં લખ્યું છે તો વિશ્વાસ કરો મિત્રો, તમારી તિજોરી તો ધનથી ભરાઈ જ જશે, પરંતુ તમારા પર ધનનો વરસાદ પણ થશે. તમારી પાસે એટલી બધી સંપત્તિ હશે કે તમારી આગામી 7 પેઢીઓ પણ પૈસા પર રાજ કરશે. મિત્રો, જો તમે ધનવાન બનવા માંગો છો તો તમે પણ ઈશ્વર છો કે તમારા જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ ખતમ થઈ જાય. તમારે જીવનમાં કોઈ કષ્ટ, દોષને સામનો ન કરવો પડે. તમને દેવી લક્ષ્મીનું તે વરદાન અને આશીર્વાદ પ્રાપ્ત ચોક્કસપણે મળશે. તેના પછી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. જો તમારી પાસે તમારા જીવનમાં આટલી બધી સંપત્તિ હોય કે પછી તમારે પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવા પડે. તો આજનો આ વિડીયો 10 મિનિટનો વિડીયો અંત સુધી સ્કીપ કર્યા વગર જુઓ, કારણ કે મિત્રો, મીઠું એક ખૂબ જ સરળ વસ્તુ છે અને મીઠું એક એવી વસ્તુ છે જે દરેકના રસોડામાં હોય છે, પણ તેનો ઉપયોગ માત્ર ભોજન ઉમેરવામાં માટે જ નથી થતો, પણ બીજા ઘણા ફાયદાઓ છે. અને હા, આ માટે તમારે મીઠું ખાવાની જરૂર પણ નથી, પરંતુ તમારે તેને આ વિડીયોમાં જણાવ્યા મુજબ ઉપયોગ કરવાની જરૂર છે. હવે બની શકે તમારામાંથી કોઈકને આ વાત અંધવિશ્વાસ લાગે, પરંતુ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ઘરની સુખ, સમૃદ્ધિ અને અન્ય ઘણી સમસ્યાઓ માટે મીઠા સાથે સંબંધિત ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેથી જે લોકોને આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ હોય તેઓ જ આ વિડીયો જોયા એટલે કે માટે જો તમે ઈચ્છો છો કે માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે, માં લક્ષ્મીજીના આશીર્વાદ તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરો અને ખૂબ આગળ વધી શકો, તો પૂરી શ્રદ્ધા સાથે કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો.
અને જો માં લક્ષ્મીના સાચા ભક્ત હોય તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. મિત્રો, તંત્રશાસ્ત્રમાં અધ્યાય નંબર 112માં સ્પષ્ટ લખ્યું છે કે જેમ માણસના જીવનમાં મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો છે, તેવી જ રીતે માણસનું જીવન પણ મીઠા વિના અધૂરું ગણાય છે. મીઠાનો સ્વાદ સંબંધના ઘરના વાસ્તુ દોષો સાથે હોય છે અને સાથે મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિને પણ અસર કરે છે. અને વેદ અને પુરાણોમાં પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવે છે કે જે ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી હોય તે ઘરમાં ક્યારેય બરકત આવતી નથી. જે પણ ઘરમાં મીઠાનો ઉપયોગ યોગ્ય રીતે થાય છે તે ઘરની બરકત પણ થાય છે, તે ઘરની પ્રગતિ પણ થાય છે અને તે ઘર પર સદૈવ મહાલક્ષ્મીની કૃપા પણ રહે છે. મિત્રો, મીઠાને લઈને અમે તમને તે વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમારા માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારે તમારા રોજિંદા કામમાં આ બાબતોને ધ્યાન રાખવી ખૂબ જ જરૂરી છે. જેથી કરીને તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ આવી રહી હોય તે પોતાનો માર્ગ બદલી નાખે. આ ઉપાયો કર્યા પછી તમે તમારા જીવનમાં એટલા સફળ થશો જેના પછી તમે સમાજ માટે એક ઉદાહરણ બનશે. તમારા ઘર પર આશીર્વાદ આવશે અને દેવી લક્ષ્મીજીની કૃપા અને માં લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર ઉપર રહેશે. તો માહિતી ખૂબ જ ધ્યાનથી સાંભળજો અને જો તમે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. સૌપ્રથમ ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે ગરીબીમાંથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય. જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ છે, તમારા ઘરના બધા લોકોના એકબીજા સાથે ઝઘડા થાય છે, તમારા ઘરના બધા લોકો તેઓ જેટલા કામ કરે છે તે કામમાં મોટી સમસ્યાઓ આવે છે, તમારા ઘરની પ્રગતિ અને સમૃદ્ધિ થંભી ગઈ છે, તો તમારે ફક્ત આ એક નાનકડો ઉપાય કરવાનો છે. અને આ ઉપાય કર્યા પછી વિશ્વાસ કરો કે તમારા ઘરમાં માત્ર સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને સાથે સાથે તમારા ઘરમાં બરકત પણ આવશે. તમારા ઘરની પ્રગતિ પણ થશે અને તમારા ઘરનો દરેક સભ્ય ખૂબ જ સફળ થશે. જુઓ મિત્રો, આ વાતનું વિશેષ ધ્યાન રાખો. જો તમે ગુરુવાર સિવાય કોઈ પણ દિવસે તમારા ઘરમાં પોતા કરો છો તો પોતા કરવાના પાણીમાં એક ચપટી મીઠું નાખો અને તમે જાણતા અજાણતા ગુરુવારના દિવસે પોતા ના મારશો તો આનાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થશે. તો આ વાતનું ધ્યાન રાખો કે અઠવાડિયામાં એક વાર ઘરમાં પોતા કરવા વાળા પાણીમાં એક ચમચી અથવા મુઠ્ઠીભર મીઠું નાખો. જો તમે આ અઠવાડિયામાં ઉપાય એકવાર કરો છો તો તે તમારા ઘરની નકારાત્મક ઉર્જાનું નાશ કરે છે અને તમારા ઘરમાં સકારાત્મકતાનો વાસ થશે. જે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે તે ઘરમાં દેવી શક્તિઓનો આશીર્વાદ રહે છે અને તે ઘરની પ્રગતિ થાય છે અને તે ઘરના દરેક સભ્યો પોતાના જીવનકાળમાં જે પણ કામ શરૂ કરે છે તેને સફળતા મળે છે. આ ઉપાય કરવા માત્રથી તમારા ઘરના વાસ્તુ દોષ પણ સંપૂર્ણ રીતે નાશ પામશે. મિત્રો, ધન અને બરકત માટે મીઠાને કાચના વાસણમાં રાખો અને તેમાં 4 થી 5 લવિંગ નાખી દો. આનાથી ધનનો વરસાદ અને ધનનો પ્રવાહ શરૂ થશે અને ઘરમાં બરકત પણ બની રહેશે અને આ ઉપાયથી ક્યારે પણ ધનની કમી નહીં થાય. હવે માની લો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું. તમે ખૂબ જ મહેનત કરો છો, ખૂબ જ પરિશ્રમ કરો છો, પરંતુ તમને પરિણામ નથી મળતું અને તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચા પણ વધી રહ્યા છે. તો અમે એક નાનકડો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જો તમે આ ઉપાય યોગ્ય મુહૂર્ત પર કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં માત્ર પૈસા આવવાનું શરૂ નહીં થાય, પરંતુ સાથે જ તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા પણ ખુલી જશે અને તમારી પાસે પૈસા આવે છે તેમાં પણ વૃદ્ધિ જોવા મળશે. તમારે આ ઉપાય બુધવારના દિવસે કરવાનો છે. તમે કોઈ પણ બુધવારે આ ઉપાય કરી શકો છો, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે એક કાચનો ગ્લાસ લેવાનો છે, બીજો કોઈ પણ પ્રકારનો ગ્લાસ નથી લેવાનો. ત્યારબાદ તેને ગંગાજળથી સંપૂર્ણપણે ભરેલો તમને ગંગાજળ બજારમાં સરળતાથી મળી શકે. હવે આ એક ગ્લાસ પાણીમાં તમારે 1 ચમચી મીઠુંને નાખવાનું છે. હવે આ ગ્લાસ ઉપર એક લાલ કપડું રાખી દેવાનું છે અને મુરલી ધાગાથી આ કપડાને બાંધી દેવાનું છે. હવે આ પાણી ભરેલા ગ્લાસને તમારે એ રૂમમાં મૂકવાનો છે જ્યાં તમે તમારો મોટા ભાગનો સમય પસાર કરો છો.
તમે તેને કોઈ પણ દિશામાં મૂકી શકો છો। હવે તમારે આ 1 ગ્લાસ પાણીને દર 15 દિવસના અંતરે બદલવાનું છે અને ફરી તેમાં 1 ચમચી મીઠું નાખવાનું છે અને આ ઉપાય તમારે દર 15 દિવસે કરવાનો છે। તંત્રશાસ્ત્રમાં કહ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય તેના જીવનમાં કરવાનું શરૂ કરી દે તો તે વ્યક્તિના જીવનમાંથી તે દરેક દોષ દૂર થઈ જાય છે, જેના કારણે તેના જીવનમાં ધનની વૃદ્ધિ થતી અટકી ગઈ હોય। અને આ ઉપાય કર્યા પછી તમે ખુદ જોશો કે કેવી રીતે તમારા જીવનમાં પૈસા આવવાના તમામ રસ્તા ખુલી જાય। મિત્રો, જો તમારી ઉપર મંગળ દોષ કે શનિ દોષ છે અને તમે આ બાબતને લઈને ખૂબ જ ચિંતા છો તો એક નાનો એવો ઉપાય તમારે દર મંગળવાર અથવા તો શનિવારના દિવસે કરવાનું શરૂ કરી દો। તમારી ઉપર જે દોષ હશે તેની અસર લગભગ નહીં વધે થઈ શકે। તો તમારે કરવાનું એ છે કે મંગળવાર અથવા શનિવારના દિવસે તમારે 1 વાટકી દહીં લેવાનું છે અને તેમાં કાળું મીઠું ભેળવીને તેનું સેવન કરવાનું છે। શું તમે કોઈ પણ મંગળવાર કે શનિવારે આ ઉપાય કરવાનું શરૂ કરો છો તો તમારા ઉપર જે શનિ દોષ કે મંગળ દોષ કે સાડા સતી ચાલી રહી હોય કે બીજો કોઈ પણ પ્રકારનો દોષ હોય તેની અસર સમાપ્ત થઈ જશે। આ એક એવો ઉપાય છે કે જેને જો તમે કોઈ પણ પંડિતને પૂછો તો તે તમને ચોક્કસ કહેશે જો તમે આ ઉપાય કરશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે અને તમારા નવગ્રહની પીડા પર શાંત થઈ જશે। તો મિત્રો, આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને અમારી ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો અને મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે। આવા જ ઉપાયોને જાણવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ધન્યવાદ।